सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्यक्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन कृतितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति हृद्देशेऽर्जुन तिष्ठति भ्रामयन् सर्वभूतानि यन्त्रारूढानि मायया यन्त्रारूढानि मायया। જોઈ રહ્યા છે એ પ્રમાણે ભગવાને કહ્યું મત ચિત્ત ભવ તું મારામાં તારું ચિત્તને પૂરને એ બહારથી કર્મ કરે છે ત્યારે આપણે બહારથી ભગવાન માટે કર્મ કરતા હોય પૂજા કરતા હોય પણ મન બીજી હોઈ શકે પરંતુ મન અને બુદ્ધિ શરીર બધું તું મારામાં જોડે મારામય બની જા તો મારી કૃપાથી બધી જ દુર્ગા કૃપા તો ભગવાનની વરસી રહી છે પણ ભગવાનમાં ચિત્ત પૂરવાના લીધે એની કૃપાના દર્શન થાય અને એના લીધે જીવનમાંથી બધી મુશ્કેલીઓ એટલે કે સંસાર એને તું તરી જઈશ। જો તું કદાચ એ માનતો કે ના ના મારે એવું કંઈ કરવાની જરૂર નથી તો ખરેખર હું જે તને કહું છું એ સાંભળીશ નહીં અને કેમ કે આ તને સાંભળીને તને કાઢી નાખ્યું
કારણ કે મને બધી ખબર પડે છે. તો કીધું એટલે મેં સાંભળ્યું તમારી વાત, મને બધી ખબર પડે છે. તો કે એનાથી તો તારો વિનાશ થશે, કારણ કે તારા અહંકારને એને રાગદ્વેષને જેને આશ્રિત લઈને માણસ નિર્ણય કરશે. ગઈકાલે વાત કરીએ પ્રમાણે અર્જુને કહે છે ભગવાન એટલું નથી, બધાને લાગુ પડે છે કે જ્યારે વ્યક્તિ રાગદ્વેષને આધારે પોતાના નિર્ણય કરે ત્યારે એને બદલાવાનો છે, અને એને ક્યારેય શાંતિ આપી શકે જ નહીં. એ તો ખોટો છે, કારણ કે રાગદ્વેષ બદલાતા રહેવાના, અને એની એને કહ્યું છે મિથ્યા. ભગવાન કહે છે કે તું નહીં લડે એવું જોઈશ કે તો હોય તો પણ તારી પ્રવૃત્તિ તો ક્ષત્રિયની છે. તો અન્યાય સામે, અધર્મ સામે ક્યારે તું શાંત બેસી શકે જ નહીં. અત્યારે તું રાગદ્વેષના પ્રભાવમાં આવીને તમારે નિર્ણય કર્યો છે. ખરેખર માણસ છે રાગદ્વેષના પ્રભાવમાં પરતંત્ર છે, રાગદ્વેષ સ્વતંત્ર નથી. એ રીતે ભગવાન એ છે કે એકસઠના પ્રકૃતિના પ્રભાવમાં હોય છે, એટલે એનાથી પ્રેરાઈને માણસ કર્મ કરતો હોય છે. અને એટલા માટે ભગવાન કહે છે 61મા શ્લોકમાં કે માણસ સ્વભાવને આધીન છે. પછી એટલું જ નહીં, ઈશ્વરને પણ આધીન છે. ઈશ્વર સર્વભૂતાનાં હૃદય સંતિષ્ઠતિ. ગઈકાલે આપણે વાત કરી કે પૃથ્વી, સૂર્ય, ચંદ્રમા, જળ, વાયુ બધા જ ભગવાનને જેમના માટે કર્મ નિયત કર્યું છે એને આધારે નિયત કરી રહ્યા છે. એ પણ સ્વતંત્ર નથી. પશુ પક્ષી, ગાય, ભેંસ એ લોકો પણ સ્વતંત્ર નથી. એ પણ એ જે ભગવાન એમના માટે કર્મ નક્કી કર્યું છે એ પ્રમાણે જ કરે છે. એવી રીતે આપણે બધા જ મનુષ્ય માત્ર કર્મને જો એક સ્વભાવને આધીન છે, બીજી ઈશ્વરને આધીન છે, અને ત્રીજું કર્મને આધીન છે. કર્મ, ભગવાનનો જે કર્મનો કાયદો છે એનાથી મનુષ્ય ક્યારેય સ્વતંત્ર નથી. કયો સરળ કાયદો છે ભગવાનનો? કર્મનો કાયદો સરળ છે કે આપણે જે કંઈ કર્મ કરીશું એનું ફળ અવશ્ય મળશે. ભલે આપણે એમ લાગે કે અત્યારે નથી મળતું, પણ ઈશ્વરે આપણે ભગવાનના ઘરે દેર છે પણ અંધેર નથી. અંધેર નથી એવું નથી. જે સમય જ્યારે પામશે ત્યારે ઈશ્વર જરૂરથી કર્મનું ફળ આપશે. અને બીજું, જે વ્યક્તિ કર્મ કરે છે એને જ કર્મ ભોગવવું પડે, બીજા કોઈ ભોગવે નહીં શકે. આ કર્મનો કાયદો પણ છે. અને એટલા માટે કહે છે કે આપણે મનુષ્ય પરતંત્ર છે. ઈશ્વર સર્વભૂતાનાં હૃદય સંતિષ્ઠતિ. હવે બ્રાહ્મણ્યં સર્વભૂતાનિ બીજી રીતે વાક્ય છે. એટલા માટે આપણે આ શ્લોકને ધ્યાનમાં રાખીને જરા વિચાર કરીએ કે ભગવાન ઈશ્વર કેવા છે. ઈશ્વર સર્વભૂતાન, બધાના હૃદયમાં હું રૂપે રહેલો છે. હુંનો જે વાસ્તવિક સ્વરૂપ છે એ મનુષ્ય હું કે કોઈ ઇંગ્લિશ માણસ જાણતો એ આ શબ્દ વાપરે કે કંઈ પણ, એ બધાનું જે વાસ્તવિક સ્વરૂપ છે એ રીતે પરમાત્મા બધાના હૃદયમાં રહે છે. પરમાત્મા કેવો છે? હૃદય તિષ્ઠતિ. અર્જુન, તું તો શુદ્ધ અંતકરણ છે, માટે તને તો મારી કૃપાનો અનુભવ જરૂર થશે કે તું શુદ્ધ અંતકરણ છે, પણ બધાના હૃદયમાં રહેલો છે. પણ ભગવાન કેવો છે? ભગવાન જો પક્ષપાતી હોય, એને પણ રાગદ્વેષ હોય, એ પણ રાગદ્વેષના પ્રભાવમાં આવીને, કારણ ભગવાન શું છે? આખા જગતના નિયંતા છે. એમ કહેવાનું કે ભગવાન સૂર્ય, ચંદ્ર બધાનું નિયમન કરે છે અને બધા એનાથી નિયંત્રિત છે. અને જો નિયમન ન કરનાર હોય તો અસ્તવ્યસ્તતા થઈ શકે. જેમ આપણે ઘણી વખત જોઈએ કે ઓફિસમાં સ્ટ્રાઇક જાય એટલે બધા પહેલાં કહેતા કે ક્યાંક અવાજ આવતો હોય, ક્યાંક અવાજ આવતો બંધ થઈ જાય, કારણ કે નિયંત્રણ કરનારું કોઈ નથી. રાઈટ? પહેલાં વખતમાં ટ્રાય કરતા, અત્યારે તે અવાજ જતો રહ્યો. પણ કહેવાનું છે નિયંત્રણ કરનાર હોય તો બધું નિયંત્રિત થાય.
પણ એ નિયંત્રણ કરનાર પરમાત્મા કેવો છે? શું એ પક્ષપાતી છે? એને રાગ દ્વેષ છે? એ બધાને રાગ દ્વેષથી નિયમન કરે છે? તો કે ના. એ બહુ મહત્વનું છે કે જો પક્ષપાતી હોય તો પછી એને ભજવાથી એને શું ફાયદો થાય? એવું નથી. ભગવાન પક્ષપાતી નથી. તો આપણે જો અમાય અંપાત સ્વામી વખત કેમ ઈશ્વર મારે કાકા જેવો થઈ જાય, એવું નથી. આપણને ક્યારેક એવું લાગે, ખાસ તો મહાભારતના યુદ્ધ વખતે ઘણા પ્રસંગો એવું લાગે કે ભગવાન પક્ષપાતી છે. અર્જુનનો રથ ચલાવી રહ્યા છે અને એ વખતે અર્જુને અભિમન્યુના સાતકોઠાના યુદ્ધમાં જે રથે ગડબડ કરી અને એ પોતાના પ્રિય પુત્રનું મરણ થયું. એટલે અર્જુન નક્કી કર્યું કે જે રથને કાલ સવાર સાંજ સુધીમાં જરૂર માની લઈશ, નહીં તો હું આત્મા મૂકી દઈશ. ત્યારે આપણને એવું લાગે કે ભગવાને ત્યાં પક્ષપાત કર્યો, અર્જુને બચાવ્યો. લાગે ને કે એકદમ અંધકાર થઈ ગયો. વાર્તા બી સાંભળે, આપણે વાર્તા સાંભળીએ કે એકદમ અંધકાર થઈ ગયો, એનો બહાર આવ્યો ચિત્ર, પણ ખરેખર તો વાદળ આવી ગયું હતું. વાદળ હટી ગયો, હજી તો સૂર્યનારાયણ નથી અને અર્જુને એને. પણ એ અર્જુનના ભગવાન પક્ષપાતી નથી. ભગવાન તો દરેકના કર્મો પ્રમાણે ફળ આપે છે. કેમ? અર્જુનનું એ કર્મ હતું. આપણને એવું લાગે કે જો અર્જુને પક્ષપાત કર્યો, હા, પક્ષપાત હોય તો ભગવાન પોતાના જે ધર્મને પક્ષપાતી છે. કારણ કે ધર્મ એવું કેવું હોય તો, પણ ખરેખર તો ભગવાન કેવા છે? કારણ કે કેવા છે? સચ્ચિદાનંદ ઘન. ભગવાન કેવા છે? સચ્ચિદ આનંદ, એટલે ઘન. આનંદ ઘન, ઘન શબ્દ વપરાય છે. એટલે કે એનામાં અનાનંદ ધર્મના શબ્દ વાપરો. આનંદ નો દુઃખ શબ્દ કરતા આનંદ નો એવું જરા પણ નથી. પૂર્ણ માત્ર આનંદ સ્વરૂપ છે. આનંદ ત્યારે હોય કે જ્યારે માણસને કોઈ જરૂરિયાત ન હોય, ઉણપ ન હોય. એટલે ભગવાનમાં કોઈ ઉણપ નથી, જરૂરિયાત નથી. અને એટલા માટે કહે છે આપ્તકામ કાસ્પૃહા. ત્યાં ઉપનિષદમાં આવે છે આપ્તકામ છે કાસ્પૃહા. આપ્તકામ છે એને કોઈ સ્પૃહા હોય, કોઈ ઈચ્છા નથી, અને એટલા માટે તે સાચું નિયંત્રણ કરી શકે. ભગવાન બધાનું નિયંત્રણ કરે, બધાના હૃદયમાં રહીને બધાનું નિયંત્રણ કરે. પણ કેવી રીતે? ભ્રામયન, જાણે કે આપણે ભ્રામિત કરે છે, ભ્રમાવી રહ્યા છે. ઉપર નીચે થઈને જગદુમાં ઉપર નીચે થાય એમ આપણે ભ્રમાવીએ. પણ ખરેખર ભગવાન કહે છે તસે કર્તારમપી ચાતુર્વર્ણ્યમયા સૃષ્ટ્યા ગુણકર્મ વિભાગ સહ. ક્યાં ગયા તેમાં છે? ચોથા તેના બ્રાહ્મણ ત્યાં કહે છે ચાતુર્વર્ણ્યમયા સૃષ્ટ્યમ ગુણકર્મ વિભાગ સહ તસે કર્તારમપી માં વિદ્ધિ કર્તારમ અવ્યયમ. હું તો કંઈ કરતો જ નથી, મારી સંવેદીમાં થયેલો છે. પણ ભગવાન અમને કેવું લાગે છે કે તમે ભ્રમિત કરતા હોય, ઘડીકમાં જીવને ઉપર લઈ જાઓ, દુનિયા પાસે નીચે પાડો. જે મોટું ચકડોળમાં ઉપર જઈએ મજા પડે, એ મજા પડે. માણસ એકદમ આનંદમાં હોય ત્યાં પાછા માણસને દુઃખમાં મૂકી દો. આનંદ દુઃખમાં માણસ ભ્રમિત થયો હોય એવું લાગે છે. તો કે માયા ખરેખર કંઈ તને ડિસઓર્ડર, સંવાદિતામાં ભંગ થતું હોય લાગે, પણ એવું નથી બધું. જાણે કે માયા દ્વારા થઈ રહ્યું છે. માયા એટલે કર્મ દ્વારા, કોઈ વ્યક્તિના જ કર્મ દ્વારા એક જીવ જાણે કે કરી રહ્યો છે. એટલે ટૂંકમાં ભગવાન ભ્રમિત કરતો નથી, પણ જીવની દ્રષ્ટિએ એવું લાગે કે એના રાગ દ્વેષના કારણે એ ભ્રમિત થતો લાગે છે. અને લાગે કે ત્યાં ગઈકાલે જોયું એ પ્રમાણે સૂત્રધાર છે કટુજીને જેમ નચાવીએ એમ ભગવાન બધાને જાણે કે નચાવી રહ્યો છે. એટલે આ રીતે ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા. આ બહુ મહત્વની વસ્તુ છે. યંત્રારૂઢાની માયયા. જાણે કે યંત્ર પર આરૂઢ થયેલી વ્યક્તિ કેમ ભ્રમિત થાય છે, પણ ભગવાન ખરેખર ભ્રમિત કરતા નથી. એટલે ભ્રામ કરી જે લઈ જતા નથી. એના જ વ્યક્તિના જીવના રાગદ્વેષના કારણે એ ઉપર નીચે થતું હોય એવું છે. બાકી ભગવાન તો કશું કોઈને
સમૂહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. ભગવાનના કોઈ રાગ પણ નથી, દ્વેષ પણ નથી, કોઈ અજેન્ડા જ નથી, કોઈ જરૂરિયાત જ નથી કે જેથી કોઈને ખુશી રાખે ને કોઈને દુઃખી કરે. પણ આપણને એવું લાગે છે. માટે અહીંયા કહે છે કે આપણે સ્વતંત્ર નથી, સ્વતંત્રતા છે. અને એટલે સ્વતંત્રતાથી આપણે એવું લાગે છે કે આપણે સ્વભાવથી સ્વતંત્ર, ઈશ્વર આપણે નચાવે છે માટે આપણે સ્વતંત્ર છીએ. તો આના માટે શું કરવું જોઈએ? આપણે નાચી તો રહ્યા છીએ, સ્વતંત્ર તો છીએ જ. ક્યારેક એવું લાગે કે જગતના તાલે, જગતના લોકો આપણે નચાવે કે તું આમ કરે, આપણે નહીં કરીએ તો આ લોકો એમ શું જાણશે, લોકો આવું શું કહેશે, પછી આપણે બીજું કરીએ. એટલે આપણે નાચી રહ્યા છીએ. આપણા રાગ દેશથી કહીએ તો જગત આપણે જાણી નચાવી રહ્યું છે. પણ આ બધામાંથી છૂટવા માટે શું કરવું? એટલે હવે ભગવાન આપણને આમાંથી છૂટવાનો, સ્વતંત્રતામાંથી છૂટવાનો ઉપાય બતાવે છે 65મા શ્લોકમાં. 65મો શ્લોક. ત્વમેવ શરણં ગચ્છ, સર્વભાવેન ભારત, સર્વભાવેન તત્પ્રસાદાત્ પરાં શાન્તિં, તત્પરાં શાન્તિં સ્થાनं પ્રાપ્સ્યસि શાશ્વતં, પ્રાપ્સ્યસि શાશ્વતં. એટલે ભગવાન કહે છે ત્વમેવ શરણં ગચ્છ સર્વભાવેન ભારત. હે ભારત, હે અર્જુન, તું ભગવાનના શરણે જા. જો પરતંત્રતામાંથી મુક્ત થવું હોય, પરવસ્તામાંથી મુક્ત થવું હોય તો ભગવાનના શરણે જા. પણ એ શરણે જવા માટે આપણી પાસે કઈ સ્વતંત્રતા છે? કારણ કે હંમેશા અનાદિકાળથી જ્યારે પણ સત્સંગ ચાલતો હોય તો પ્રશ્ન થાય કે પ્રારબ્ધ મોટો કે પુરુષાર્થ મોટો? શું આપણને પસંદગી કરવાની સ્વતંત્રતા ભગવાને આપી છે ખરી? આપણે પસંદગી કરી શકીએ છીએ? આપણી પાસે સ્વતંત્રતા છે? તે આવો કેમ નિર્ણય લીધો? તો પહેલાના સંસ્કારને લીધે, અથવા તો મારા હૃદયમાં પરમાત્માએ આ નિર્ણય પ્રેરણા આપી. એટલે આ પ્રશ્ન હંમેશા અનાદિકાળથી પૂછાતો છે કે પ્રારબ્ધ મોટું કે પુરુષાર્થ? કોણ મોટું, પ્રારબ્ધ મોટું કે પુરુષાર્થ? પ્રારબ્ધ એટલે ઈશ્વર અને પુરુષાર્થ એટલે જીવ. હવે આપણે વિચાર કરીએ કે કોણ મોટું? કારણ કે સામાન્ય રીતે આપણે જીવ એટલે પુરુષાર્થ એટલે પોતે જીવનનો નિર્ણય પોતાની જાતે કરી શકે. પણ તમે જો કે આપણે આપણા જીવનની પસંદગી કેટલી કરી શકીએ છીએ? કેમ આવો નિર્ણય કર્યો? તો કે ઈશ્વરે કરાવે. તો પછી ઈશ્વર જ કરાવે છે? તો કે ના, ઈશ્વર કરાવે. શું ઈશ્વર આવો નિર્ણય કરાવો? મને આવું કરાવે, પેલા નામ કરાવે. ઈશ્વર પર જો પ્રારબ્ધ ઉપર છોડીએ, ઈશ્વર ઉપર છોડી દઈએ તો પણ મુશ્કેલી છે. તેમ મારા સ્વામીજી મહારાજ વાર્તા કે બસ એક ભક્ત હતો, બસ ઈશ્વર જ મને મારા જીવનમાં કરે છે. કારણ ઈશ્વરને સમર્પિત છું, પ્રારબ્ધને સમર્પિત છું, ઈશ્વરને સમર્પિત છું. અને એ વખતે એવું બન્યું, ખૂબ વરસાદ આવ્યો અને આમ પૂરા મહિનો. એટલે સરકારે જાહેરાત કરી કે જે લોકો પૂરમાં આવ્યા છે એ લોકો બધા માટે હોળી મૂકીએ છીએ, પાણી કૂદવા મીઠું છે કે હોળી મૂકવાની તૈયારી છે. માટે હોળી મૂકીએ જ, બધા અંદર બેસીને તમારે જે કંઈ થોડું ઘણું જરૂરિયાત લઈ લો અને આપણે બહાર નીકળી છીએ. પેલા ભાઈને કીધું, આ ભાઈ છે ભગવાનને બહુ માનતો હતો, ઈશ્વરને. ના, ભગવાન આવી મારે લઈ જશે, હું નહીં આવું હોળીમાં. હોળીમાં ન બેઠું. પછી પાણી કૂદવા માંડ્યું. એટલે પછી આપણે ઘરની ઉપરના ચડી ગયા, બગાસમાં ચડી ગયા. એ સરકારે થયું કે હવે લોકો જે બાકી રહી રહ્યા છે એના માટે હેલિકોપ્ટર મોકલો. હેલિકોપ્ટર ફરતો ફરતા આવ્યું અને કહ્યું કે ભાઈ બધા આવી જાઓ, હેલિકોપ્ટરમાં દોડા નાખીએ છીએ, દોડાને પકડીને ઉપર આવી જાઓ. અને ભાઈને કીધું, હું નહીં આવું, ભગવાન આ શબ્દ છે, હું નહીં આવું, ભગવાન આમ કે મને બચાવું, ભગવાનનો ભક્ત છું અને ભગવાન પર વિશ્વાસ છે માટે હું નહીં આવું. પછી તો પાણીમાં ડૂબી ગયા, મરી ગયા. ભગવાન પાસે ગયો
ભગવાન તમે તો કીધું હું તમારું રક્ષણ કરું છું, હે તમારી શરણે હોય તો મેં શરણ ગચ્છ, તમે એવું કીધું છે તો હું તને તો હું તારું રક્ષણ કરીશ. હા, પણ તમે તમારું રક્ષણ કર્યું જ નહીં. ભગવાન કે ભાઈ આ હોળી મોકલી ત્યારે હું તને તારા માટે મેં મોકલી. પ્રેરણા કોને આપી હોળીવાળાને? મેં આપી. ભાઈ મારા ભક્તને લઈ આવો. હેલિકોપ્ટર મેં મોકલ્યો અને એ કર્યું હતું. એટલે પ્રાપ્ત કર્યું છે ઈશ્વર મોકલો, ઈશ્વર પ્રેરણા કરે છે. તો પછી આપણી પસંદ પર આપણે છૂટે જ નહીં, તો પછી શાસ્ત્રની પણ જરૂર નથી. જો ઈશ્વર જ મહાન હોય, શ્રેષ્ઠ હોય, પ્રારબ્ધ શ્રેષ્ઠ હોય, તો ભાઈ પુરુષાર્થની કોઈ જરૂરત નહીં. પુરુષાર્થની જરૂરત નહીં એટલે કે શાસ્ત્રની જરૂરત નહીં. શાસ્ત્ર આપણે કે ભાઈ આપણે જ કે ગાયને ભેંસને સમજી કે કોઈ દિવસ સત્સંગ હોય નહીં. એ લોકોનો સત્સંગ ગાય યશોદા બેઠા હોય, નીચે ગાય હોય એ પ્રવચન કરતી હોય, કર્મણ્ય વાતિકા રસ્તે માં ફલેષ કદાચન, એવું પ્રવચન એને જરૂર નથી. અથવા તો તારી સત્યનું પાલન કરવું જોઈએ, અધર્મનું નહીં. ગાયને સ્વામી ઘણી વાર કે ગાયને અહીંથી તમે અમેરિકા કે બીજા પ્રદેશમાં મોકલો, ત્યારે એની માએ બીજી ગાયને જે જઈ રહી છે એને કેવું ન પડે કે તું માંસ ન ખાઈશ. એ કહી ન શકે. એની જરૂર નથી, કારણ કે પસંદ કરવાની છૂટ જ નથી, તો નિયંત્રિત જ છે. એને તમે આપો ને તો એ ઘણી વખત ત્યાં ગાયમાં ગાય વધારે દૂધ આપે એટલે અંદરના આપણામાં ખાવામાં એક કેવી દે ગાય ન ખાય. પણ આપણને કેવું પડે તું આ ન કરીશ, સત્ય બોલશે, માંસ ન ખવાય, બહાર જાય ત્યારે દારૂથી દૂર રહે છે, વ્યસનથી દૂર રહે છે. શાસ્ત્ર આપણને કે રામ નથી એ શાસ્ત્રની પણ જરૂર છે, પુરુષાર્થની પણ જરૂર. તો પછી સાચું શું, પ્રારબ્ધ કે પુરુષાર્થ? જ્યારે વ્યક્તિ એમ કે હું બધું નિર્ણય કરું છું પુરુષાર્થમાં, મેં શૂન્યમાંથી સર્જન કર્યું, મેં શૂન્યમાંથી સર્જન કર્યું. કે ભાઈ તું શૂન્યમાંથી સર્જન કર્યું એવું કહે છે, દોરી લોટો લઈને નીકળો તો આ બધું મેં ઊભું કર્યું છે. એના છોકરાઓને વારંવાર કે નાના છોકરાઓને તો કે પણ તે એ સમયે જે નિર્ણય કર્યો, ભલે દોરી લોટો લઈને નીકળી ગયો હતો અને જ્યાં ગયો ત્યાં તે જે તે સમયે જે તે નિર્ણય કર્યો અને તું આ સ્થિતિ પર પહોંચ્યો છે, એના માટે કોણ જવાબદાર છે? પ્રેરણા કોને આપી? નિર્ણય કોને પ્રેરણા આપી છે? એ બંને છે. આપણે કહી ન શકીએ કે પ્રારબ્ધમાં ચડિયાતું છે કે પુરુષાર્થ, બંને છે. એટલે અનિર્વચનીય. જ્યારે માણસમાં અહંકાર આવે તો કે પ્રારબ્ધ ઈશ્વર છે, અને જ્યારે કે ઈશ્વરને છોડી દે તો કે તને ભગવાને બુદ્ધિ આપી છે, શરીર આપ્યું છે, કર્મ કરવાની શક્તિ આપી છે, માટે પુરુષાર્થ કર. એ ટૂંકમાં ભગવાન આપણે સ્વતંત્ર છીએ કેટલા ચર્ચા એટલા માટે કહી ત્વમેવ શરણં ગચ્છ સર્વભાવેન ભારત. એટલે પહેલા તો સ્વતંત્રતા, આપણે પરતંત્રમાંથી મુક્ત થવા માટે ભગવાનનું શરણ લઈએ, સ્વભાવમાંથી બધામાંથી. પણ એ ભગવાનનું શરણ લઈએ તેમાં આપણી પાસે કેટલી સ્વતંત્રતા છે, આપણે ખરેખર કેટલું શરણ લઈ શકીએ. અને એટલા માટે કહે છે કે ભગવાન જ એક જ એવો છે કે જે આપણને આમાંથી મુક્ત કરી શકે. એના માટે આપણી પાસે સ્વતંત્રતા છે. બીજા પાસે સ્વતંત્રતા ગાયને કહેવાની જરૂર નહીં. સ્વામીજી હંમેશા કે ગધેડો હોય તો એને ટેવ જ હોય કે બીજ સામે ઊભો હોય અને પાછળ કોઈ આવે ને ખબર પડે કે કોઈક આવી હોય તો સીધી લાત મારે પાછલા પગની, પેલા એના માલિકને મારી દે. એને સ્વતંત્રતા નથી કે હું મારીશ તો મને પછી મને સાયન્સ શું થશે? ગમે પછી માલિક એમ છોડવાનું હતું. આપણે છે સ્વતંત્રતા. કારણ કે આપણે તો કોઈને મારવા હાથ ઉગામ્યો હોય ને, કોઈ બોલ્યું હાથ ઉગામ્યો, પછી અમે જરા ઉપર જોઈએ સામે સ્વામીજી કે હાથ ઉપાડવાનું હોય અને ધીમે નીચે મૂકી. કેમ? કારણ કે સામે જે ઊભેલી વ્યક્તિ છે મારા કરતાં ઘણી ઊંચી છે, વજન પણ એટલું બધું છે કે એની સામે હું ટકી શકીશ. મને તરત છૂટે. આપણે સ્વતંત્રતા છે થોડી આપણામાં ભેદ છે, માટે આપણે સ્વતંત્રતાથી ભગવાનનું શરણ લઈએ. કેમ? કે ભગવાન કેવો છે? સુહૃદ સર્વભૂતાનાં બધાનો એ ભગવાન સુહૃદ છે. કારણ કે
એને એટલું જ સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, માટે એની શરણે છે. જે ભિખારી જ હોય એની પાસેના શરણે છે તો શું થાય? તમે ધર્મ, અર્થ કે કામના શરણે જાઓ તે ભિખારી જેવાના આપણે. ધર્મના શરણે જઈએ, અર્થના શરણે જઈએ, કામના શરણે જઈએ તો આપણે માગણી તો ચાલુ રહેવાની. ભિખારી એટલે શું? સતત કંઈક માંગ્યા કરવાના, ભગવાનના થવા. અને અર્થ અને કામ માટે આપણે ભગવાનની શરણે જઈએ. પણ મારી પ્રાયોરિટી ક્યાં છે? અર્થ, ધર્મ ને કામ. જ્યાં સુધી ભિખારીને આપણે ભિખારીમાંથી મુક્ત થઈએ નહીં. અને બીજી વાત કરીએ કે ભિખારીની પાસે જઈએ તો આપણે શું આપવાનું હતું? એમ કોનું શરણ લેવું જોઈએ? કે જે સર્વસંમત છે એનું. કોનું શરણ લઈએ એ સર્વસંમત છે. અને એના માટે આપણે વાર્તા સાંભળી છે કે જેમ અકબરે નક્કી કર્યું હતું કે કોઈ પણ આવે, ફકીર કે કોઈ પણ આવે એને રોકવું નહીં. એને જે માંગે હું આપીશ. એટલે એક ફકીરે કહ્યું કે મારે અમુક વસ્તુની જરૂર છે, હું અકબર પાસે જાઉં. અને ત્યારે કહ્યું હા બેસો, આપણે જરૂર આપશે, પણ એ અત્યારે ખુદાની બંદી કર્યા છે. પણ બેઠો અને અકબર બહાર આવે, બહાર નીકળી ગયો કે ભાઈ તમે આવ્યા છો, કે તમારી જરૂરિયાત છે માટે આવ્યા છો, તો તમારે શું જોઈએ છે? તો કે હું તારી પાસે શું માંગુ? પૂછ. બંદીમાં મને આપો, પેલું આપો કરતો હતો, બંદી કરતો હતો ત્યારે. તો એનો અર્થ થયો કે જે ભિખારી છે એની પાસે શું માંગુ? તો જેની પાસે તો માંગે છે એની પાસે કેમ ન માંગુ? એટલા માટે ત્વમેવ શરણં ગચ્છામિ. તું ભગવાનના શરણે જા. એટલે ભગવાન કેવો છે? કૃપાળુ છે, દયાળુ છે. ભગવાન કે યોગક્ષેમામ્ય, ભગવાન સતત આપણી સાથે રહે છે. પણ એ ક્યારે ખબર પડે? જ્યારે આપણે શરણ લઈ ત્યારે. નહીંતર હંમેશા આપણે એમ થાય કે હું સમર્થ છું, હું કરીશ. ત્વમેવ શરણં ગચ્છામિ. અને એના માટે રવિન્દ્રનાથ ટાગોરની એક કવિતા હતી, એનું ફૂટપ્રિન્ટ, રેતીમાંના ફૂટપ્રિન્ટ, પદચિહ્ન. એવી કવિતાને ફૂટપ્રિન્ટ, પદચિહ્ન, પદચિહ્નની એવી કથા એના પર એને ગુજરાતી પણ થયું છે. અને ત્યારે એક દિવસ ફક્ત સૂતો છે, સ્વપ્નમાં ભગવાનના દર્શન થયા. અને આખો દિવસ એને ફરિયાદ હતી. એકચ્યુઅલી સ્વપ્નમાં ભગવાન એટલે દેખાણા કે આખો દિવસ એને ફરિયાદ હતી કે અરે ભગવાન મારું ધ્યાન રાખતા જ નથી. આ ભગવાન ક્યાં છે? જ્યારે મારે મુશ્કેલ પડે છે ત્યારે ભગવાન તરીકે કામમાં આવતા જ નથી. હું સતત મનમાં ચાલતું હતું. એટલે રાત્રે ભગવાન એને દર્શન આપે છે. એ તો ફરિયાદ તરત જ ભગવાનને કરે છે કે ભગવાન તમે તો કહો છો મારા બધાનું ધ્યાન રાખું છું, પણ મેં જોયું કે હું જ્યારે જીવનના પથ ઉપર ચાલી રહ્યો છું ત્યારે હંમેશા 4 પગલાં દેખાતા હતા. 2 તમારા અને 2 મારા. પણ અમુક સમયે એટલે કે જે સમયે મારા જીવનમાં અતિ મુશ્કેલ સ્થિતિ હતી તે તો 2 જ પગલાં હતા. તમે ક્યાં ગયા હતા? ભગવાન કહે છે ભાઈ 2 પગલાં કોના છે? જરા જ્ઞાનથી જો તને ખબર પડે કે મારા છે, મેં તને મારા ખભા ઉપર પડ્યો છે. આવા ભગવાન છે કે જે કે છે મુશ્કેલી આવે ત્યારે મુશ્કેલી ન પડવા દેવા માટે મારા ખભા પર પડે. માટે ત્વમેવ શરણં ગચ્છામિ. તું એના શરણે જા અને એના ભાગ્યે જા. સર્વભાવેન ભારત. ભગવાન કહે છે સર્વભાવેન, સર્વભાવેને સર્વાત્મના. કે ભગવાન સર્વાત્મા છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. એના શરણે જા. અને કેવી રીતે સર્વશક્તિમાન છે? પછી કેવા છે? સુહૃદ સર્વભૂતાનાં. બધાનું ભગવાન સુહૃદ છે, કૃપાળુ છે, દયાળુ છે. કોઈ પણ સુહૃદ ક્યારે કરે? એની જરૂરિયાતની આપણે મદદ કરીએ. પણ આ તો મદદ એટલી કરે છે કે તમને એ પણ કહેતો નથી મેં તને આસમાન મદદ કરી. આપણે તો મદદ કરીએ પછી કેટલા લોકો સુધી સંભળાવી. ખરેખર મૂર્ખતા છે. મેં કોઈ વ્યક્તિને કદાચ કંઈક જમાડ્યા કે કંઈ કર્યું હોય, ભાઈ તું મારે ત્યાં આવી હતી કે આવ્યો તો મેં તને ખવડાવ્યું. આપણે ભૂલી નથી જઈ શકતા. મદદ કરી હોય તો કેટલા વખત સુધી વ્યક્તિને આડકતી રીતે પણ સંભળાવી દેતા હોય. આ ભગવાન કહે સુહૃદ. કોઈને સંભળાવ્યા વગર
જીવ વ્યક્તિને જરૂરિયાત પડી કે ભગવાન તૈયાર છે, જેમ મુશ્કેલીમાં ભગવાને પોતાનો ખભા પર લીધો પેલી વ્યક્તિને રઘુનાથ ઠાકોર જે કરતા છે તેમ. પણ અહીંયા કદી સર્વ ભાવેના, પણ ભગવાનના શરણે જા ત્યારે કેવી રીતે જ્યાં સર્વ ભાવે કોઈ પણ પ્રકારના સંકોચો બધું જ એને સમર્પિત કરી દે. સર્વ ભાવને એટલે શું? બધું જ એને તું સમર્પિત કરી દે. મનસા વાચા કર્મણા ચ, મનથી વાણીથી અને કર્મથી બધું જ આપી દે. જેમ આત્મનિવેદન શરણાગતિમાં જે છક છે ને શરણાગતિનું, આનુકૂલસ્ય સંકલ્પ પ્રાપ્તિ કુલસ્ય વચન રક્ષસિતિ વિશ્વાસ ગોપૃત્વમ વર્ણમ યથા આત્મનિક્ષેપ આત્મનિવેદનમ. જેમ બલિ રાજાએ બધું જ આપી દીધું. સર્વ ગુરુજી ના પડે છે ભાઈ આનું તો એને આપીશ જ નહીં. જ્યારે સંકલ્પ 3 પૃથ્વીનો સંકલ્પ કરવાના આવે છે ત્યારે ના ગુરુ ના પડે છે શુક્રાચાર્ય કે રેવા દે ભાઈ ના પણ મારે આપવું છે. સર્વભાવેના ભારત છતાંય ગુરુજી જાળીમાં બેસી ગયા તો તૈયાર થઈ ગયા. સર્વભાવેના બધું આપી દીધું. પછી છેલ્લે અહંકાર પણ આપી દીધો. પછી મારું શું થશે? સર્વભાવે એટલે શું? સંકોચ વગર મારું શું થશે એવી પણ વિચાર કર્યા વગર આપી દે. પછી તને શું મળશે ખબર પડશે. એવી રીતે કૃષ્ણ લીલા બાળ લીલા ભાગવતમાં નથી, પણ ભક્તોએ બધી લીલા જોઈ હોય એ ઘણી આપણને સાંભળવા પણ મળે. એટલે નાના હતા ત્યારે સાંભળી, ક્યારે સાંભળી યાદ નથી. પણ હું કે છે ભગવાન કૃષ્ણ જ્યારે વૃંદાવનમાં હતા, ગોકુળમાં હતા ત્યાંની વાત છે કે એક બેન ફળ વેચનારી એના ઉપર એનું ગુજરાન ચાલે. હવે એણે અત્યંત ફળ જો મીઠા છે, મારા ફળ મીઠા છે, કોઈ લીધા જ નહીં, કોઈ લીધા જ નહીં. કરતા કરતા નંદરાજાના હવેલી છે, હવેલીમાં આવ્યા ત્યારે યશોદાને કંઈક બહાર ગયા છે, નંદબાબા પણ બહાર ગયા હતા, કૃષ્ણ એકલા જ છે, બલરામ પણ નથી. અને ત્યારે એને અવાજ સાંભળીને બહાર આવ્યો કે મને ફળ મીઠા છે, તમારે તો બહુ મીઠા છે, તો મને આપો ને, પણ તારે મને પૈસા આપવા પડે. પૈસા મને પસંદ નથી, હું તો બહુ બધું તમને માં કહીને સંબોધી શકું. જેમ ગોપીઓને કહું છું મને માખણ આપે છે એમ તમે મને કંઈક આપો. મને તો માં કહીશ. પેલી બેનને એમ કહ્યું મને તો હું સામાન્ય માણસ છું, મને કોઈ મારે તમારું બાળક નથી. અને આ કહીશ માં એમ શબ્દ સાંભળતા પેલી અને ભગવાનની નજીકમાં ભગવાન પોતે છે. એટલે કે સારું બેટા હું તને આપીશ, બલ્લા હું તને આપું છું. કે તો હું તમને આપીશ. તમે કહો છો કંઈક આપવું જોઈએ, મૂળ તો આપવું જોઈએ. મારા ઘરમાં અનાજ બહુ છે, હું અનાજ તમને આપીશ અને અનાજ લઈને હું આવું છું તમારા માટે. મારા માટે ફળ આપો. પણ એને સર્વભાવે ન ભારત, બસ એના સાનિધ્યમાંથી જે ભગવાનને જોઈને એમ થયું આમ તો પ્રાર્થના કરતી ભગવાન આજ મારે ભૂખી રહેવું પડશે, પણ તે ગમે ગલ્લાને બધું જ આપી દઉં, બધા ફળ આપી દીધા. અને ભગવાન તો હાથમાં અનાદિના રસના બધું ઢળી ગયું. 10 દાણા માંડ રહ્યા હોય તો ખબર નહીં, એટલા ઓછા કે માં આ તમને તમે કીધું ત્યાંનું મૂળ, કારણ કે લાવ્યો તો ઘણું બધા રસ્તામાં ઢોળાઈ ગયું. તો કંઈ વાંધો નહીં, આ મારા માટે અનેક છે. એટલે આવું ભાવ તો જે આપે છે સર્વભાવે ન ભારત, હું તારે શરણે છું, તું મને જેમ રાખીશ. મને નહીં મળે તો પણ મને ખબર છે મારી જરૂરિયાત નથી. અને પેલીને આપ્યા અને ટોપલામાં એ અનેક થઈ ગયા. આખું ટોપી ગયો હતો બિચારી, એને ખબર નહોતી. પણ કે તું જે આપીશ મારા માટે આખું ઘરે ટોપલું ભરાઈ ગયું મારું છે, માની રહ્યો છું તો. અને ખરેખર એને સોનામાં બની ગઈ અને એને તારી દીધો. એટલે ભક્ત એ છે કે સર્વભાવે ન ભારત, એને ખબર છે કે યોગક્ષેમ ભામ્યમ, ભગવાનને અનન્યા ચિંતયંતો, જે અનન્ય ભાવે માને ચિંતન આગળ કરું. અહીંયા ભગવાનની સ્તોમ્યવ શરણમ ગચ્છ સર્વભાવે ન ભારત તત્પ્રસાદાત શાંતિ શાશ્વત પ્રાપ્સ્યસી. બરાબર, શાંતિ સ્થાન પ્રાપ્સ્યસી શાશ્વતમ.
એટલે ભગવાનને શરણે જઈ પણ એ ક્યારે જોઈએ? આ સર્વભાવેન ભારત એ આદર્શ છે આપણા માટે તો. કારણ કે આપણે ભગવાનને શરણે જઈએ ને પણ તો એક બાકી રાખીએ, કારણ કે અસલામતી લાગે છે. બધું ભગવાન પર છોડી દેશું તો પછી આપણે બુદ્ધિ છે ને બહુ સરસ તર્ક કરે કે ભગવાનને બધું આપણે પહેલા થોડું કરાય, આપણે તો કરવું જોઈએ ને. પૂર્ણ શ્રદ્ધાથી નહીં, થોડુંક આપણા માટે રાખીએ, અસલામતી લાગે, ભય લાગે એટલે પૂર્ણ રીતે ભગવાનને સમર્પિત થઈ શકતા નથી. પણ આપણે કે આપણા માટે આદર્શ છે. ધીમે ધીમે એક દિવસ એવા કે આપણે બધું બ્રહ્મને સમર્પણ નિશ્ચિત બની છે. સર્વભાવેન ભારત. અને એના કારણે ભગવાન કહે છે તું મને શરણાગત થઈશ ત્યારે તત્પ્રસાદાત, ભગવાનના પ્રસાદથી, કૃપાથી. આમ તો ભગવાન પક્ષપાતી થઈ ગયા ને કે જે શરણે જાય એના પર કૃપા કરે. તત્પ્રસાદાત આગળ પણ કહ્યું મચ્ચિત્ત સર્વદુર્ગાણી તરિષ્યસી મત્પ્રસાદાત. મત્પ્રસાદાત તરિષ્યસી. આગળ પણ ભગવાને એવું કીધું કે મારે પછી કરવી દે તો મારી કૃપાથી તું બધા દુઃખને કરી દઈશ. એમ અહીંયા પણ તત્પ્રસાદાત મત્પ્રસાદાત પરામ શાંતિમ શાશ્વતમ પ્રાપ્સ્યસી. એટલે ભગવાને ખરો છે. આમ તો તમે કોઈ જરૂરિયાત નથી, કંઈ નથી, સુરત છે, પછી મારી કૃપાથી. એટલે આપણે શરણે જઈએ ત્યારે આપણે પર કૃપા કરે છે. ભગવાન તો સુરત જ છે, કૃપાળુ છે, કૃપા વર્ષાવી રહ્યો છે. પણ એનું શરણ લઈએ ત્યારે આપણને એની કૃપાનો અનુભવ થાય છે. કારણ કે જ્યાં સુધી શરણ નથી લીધું ત્યાં સુધી કોના શરણે છે? કાં તો રાગદેશના શરણે, અહંકારના શરણે, મમકારના શરણે. એટલે સર્વભાવે શરણ વચ્ચે એટલે કે રાગદેશને છોડ, અહંકારને, મમકારને બધાને છોડ ભગવાનને શરણ જાય. એ આપણો આદર્શ છે. અને એના પરિણામે તું કેવા સુખ પ્રાપ્ત કરીશ? તત્પ્રસાદાત પરામ શાંતિ, ઉત્કૃષ્ટ શાંતિ. કેવી શાંતિ? ઉત્કૃષ્ટ શાંતિ. સ્થાનમ એટલે સ્થાન, તો પદ કહીએ તો સ્થાનને પ્રાપ્સ્યસી શાશ્વત. એ સ્થાન કેવું છે? શાશ્વત સ્થાન, જે ક્યારે પછી એનાથી પાછું આવવાનું નથી. યદ ગત્વાના નિવર્તન્તે તદ્ધામ પરમં મમ. શાશ્વત સ્થાન વિષ્ણુનો પદ એ પણ એક તું પ્રાપ્ત કરીશ. પણ પહેલા મહત્વ છે પરામ શાંતિ. તું પરામ એટલે ઉત્કૃષ્ટ શાંતિ. એનો અર્થ એ તો પ્રાપ્સ્યસી, ખરેખર તો પ્રાપ્ત જ છે. આ વેદાંતનો સિદ્ધાંત છે કે પ્રાપ્તની જ પ્રાપ્તિ કરવાની છે. આ પણ સ્પષ્ટ છે વેદાંતનું અધ્યયન કરનારને કે પ્રાપ્ત છે પ્રાપ્તિ. શાંતિ મારું સ્વરૂપ છે, પરામ શાંતિ, ઉત્કૃષ્ટ શાંતિ તો બધાનું સ્વરૂપ જ છે. અશાંતિ ખરેખર તો આગંતુક છે. અશાંતિ છે એ આગંતુક છે. કેમ અશાંતિ છે? કારણ કે રાગ અને દ્વેષના લીધે માણસ પોતે અશાંત છે. ઉચાળ મનમાં અશાંતિ કેમ છે? તો કે રાગ દ્વેષના લીધે. અને અશાંત હશે તો સુખમ. આગળ પણ ભગવાને કહ્યું અશાંતને ક્યારે સુખ મળી શકે નહીં. પરામ શાંતિ ક્યારે મળે? કે જ્યારે એ પોતાના સ્વરૂપને જાણે કે હું તો શાંત સ્વરૂપ છું. દરિયાના પેટાળમાં પરમ શાંતિ છે, ત્યાં મોજા નથી ઉછળતા. ઉછળજો બહાર ભલે મન કદાચ ઉછળતું લાગે, હું તો કેવું છું પરમ શાંત. કારણ કે શાંતિ એ મારું સ્વરૂપ છે. જેમ નદી ઉછળવું કર્યા કરે છે, પણ જ્યારે સમુદ્રને પ્રાપ્ત થાય ત્યારે પછી એને ક્યાંય જવાનું રહેતું. તેની બધી ઉણપ અલ્પતા દૂર થાય છે. ભગવાન કહે છે પરામ શાંતિને શું? તારી ઉણપને અધૂરપમાંથી મુક્ત થઈશ. જ્યાં સુધી મનમાં ઉણપ છે, અધૂરપ છે, જરૂરિયાત છે, ત્યાં સુધી શાંત બની શકે નહીં માણસ. બરાબર છે? જ્યાં સુધી જરૂરિયાત છે, ઉણપ જણાય છે, અધૂરપ જણાય છે, ત્યાં સુધી પણ કંઈક ને કંઈક વિચાર કરવાનો, આમ કરવું, પેલું કરવું, અને આમ કર્યું, પેલાને આમ કર્યું. પણ જ્યાં નદી સમુદ્ર મળી જાય છે, જ્યારે ભગવાન કહે છે પૂર્ણ શરણાગતિ લઈ સર્વભાવેન ભારત, ત્યારે તેની પ્રસાદથી મારી કૃપાથી તને જ્ઞાન આપીશ. કારણ કે આ 10મા અધ્યાયમાં પણ વાત કરી છે જ્ઞાન દીપેન ભાસ્વતા. હું જ્ઞાનથી પ્રગટાવીશ અને એથી પરામ શાંતિ છે, તારું સ્વરૂપ છે.
જેમ નદી પણ સમુદ્રને મળે ત્યાં પછી એકદમ શાંત થઈ જાય છે, પછી એને કંઈ કરવાનું રહેતું નથી, બધી ઉણપમાંથી મુક્ત થાય છે. પોતે સમુદ્રી ટોચ્યતે, ઉપનિષદ કહે છે સમુદ્રી ટોચ્યતે, સમુદ્ર બની જાય છે. એ નદી સમુદ્રમાંથી સૂર્યના તાપથી વિખૂટી પડી ગઈ, એ વિખૂટી પડી ગઈ અને ચાર પર્વતના વરસાદના પાણી આંધળા નદીના રૂપમાં ફેરવાયો અને નદી જ્યારે સમુદ્ર મળે ત્યારે પોતે જે વિખૂટી પડી ગઈ તેવું લાગે છે એ પોતે જળને પ્રાપ્ત કર્યું. એમ વ્યક્તિ પણ પોતે માને છે તે હું અધૂરો છું, વિખૂટો પડી ગયો છું ભગવાનથી, પણ ભગવાન તો સતત બધા હૃદયમાં બેઠેલો છે. સદૃષ્ટથી બધાના હૃદયમાં હું રૂપે રહેલો છું, પણ ભગવાનની શરણાગતિથી એ જ આપણે જ્ઞાન આપે છે કે આજે હું કહે છે ને તું નથી, આ નાનકડો હું નથી, એ તો કેવો છે ઉત્કૃષ્ટ પરમ શાંત અને પૂર્ણ છે. એ પરમ શાંતિ પ્રાપ્તસી, એ અર્જુન તું પરમ શાંતિ પ્રાપ્ત કરશે. અલ્પતામાંથી ઉલટમાંથી મુક્ત થઈ જાય, સરસ શાંતિ તારું સ્વરૂપ છે એને તું જાણીશ. અને કેવી છે અને કેવું સ્થાન છે શાશ્વત, જ્યાં ગયા પછી પાછું આવવાનું રહેતું નથી. આમ અહીંયા જોઈએ તો પૂર્ણ શુદ્ધિ સફાઈ કરો, પણ શાસ્ત્રમાં એવું કે આપણે પદ્ધતિ છે કે ઉપદેશ આપ્યા પછી પણ એને કેવું પડે કે ભાઈ હવે અહીંયા પૂરું થયું, હવે કંઈ જાણવાનું બાકી નથી રહેતું. નહીં તો પછી કે હવે તમે ગીતાજી પૂરું કરી દીધું, હવે બીજે જઈશું, એ બીજું જાણવાનું બાકી છે. ભાઈ આ પૂરતું છે, આ જ ઉત્તમ છે, આ જ શ્રેષ્ઠ છે. કારણ કે ઘણી બધી વખત આપણે જે મળી રહ્યું છે એનું મૂલ્ય હોતું નથી, માટે આ પદ્ધતિ છે. એ રીતે આવે છે ઉપનિષદ જોઈ, ઉપનિષદનું જ્ઞાન પ્રશ્નોપનિષદમાં મને યાદ છે ત્યાં સુધી આવે છે કે ભોગ ઉપનિષદ જોઈ. હવે તો ઉપનિષદ જોયું, હવે અત્યાર સુધી એ જ વાત કરી છે, આથી બીજું કંઈ કહેવાનું નથી. એ રીતે અહીંયા પણ ભગવાન કહે છે 63મા શ્લોકમાં કે આ નિધન કયું એ પૂર્ણ થયું. ઇતિ તે જ્ઞાનમખ્યાતમ, ઇતિ તે જ્ઞાનમખ્યાતમ, ગુહ્યાત ગુહ્યતરમ મયા, ગુહ્યાત ગુહ્યતરમ મયા, વિમૃશેત તદશેષેણ, વિમૃશેત તદશેષેણ, યથેચ્છસि તથા કુરુ, યથેચ્છસि તથા કુરુ. ભગવાન કહે છે ઇતિ તે જ્ઞાનમ આખ્યાતમ, મેં તને આ જ્ઞાન આપ્યું. એ કેવું જ્ઞાન છે? ભગવાનને કહે છે કે મેં તને જ્ઞાન આપ્યું, કોઈ સામાન્ય નથી. ગુહ્યાત ગુહ્યતરમ, જે ગોપનીય છે, એ ગોપનીયમાં પણ ગોપનીય, ગોપનીયનું પણ ગોપનીય છે. આ કોઈ સામાન્ય વસ્તુ નથી. ગોપનીય છે છુપાવી રાખવી પડે, છુપાવી રાખી તમે શું કહેવાય આપણે ધંધો કરો છો, છુપાવી રાખો છો તો ના. અમુક વસ્તુ એવી છે જે કિંમતી હોય એને છુપાવી રાખવી પડે, ગોપનીય છે. આમ તો એક શ્લોક છે મને યાદ નથી આવતો, પણ એમાં થોડીક વસ્તુ યાદ છે કે એમાં કહે છે વિદ્વાન લોકો એ 9 વસ્તુ જાણતો ગોપનીય છે. એમાં પહેલી છે આયુષ્ય, ઉંમર, એ ગોપનીય છે, કોઈને કહેવાની ન હોય. અને તમે જુઓ કે આપણે ટ્રેનમાં જતા હોય કે ક્યાંય જતા હોય, સાવ અજાણી વ્યક્તિ હોય પેલી તો પૂછે તમારી ઉંમર કેટલી, કેટલી છે? ઉંમર કહેવાની ન હોય, પણ પછી આપણે શું કરી ખબર છે, આ પણ એટલું જાણીતું હોય છે કે માણસ 40-50 નો હોય ને ત્યાં સુધી 50 સુધી કે 30 વર્ષ થયા છે, 40 થયા છે, અને 70 પહોંચે પછી 60-70, પછી કેટલા થયા છે 80-90. હા, તમે આ બધા મોટા છો, તમારે કેવી શક્તિ છે? આ બંને ખોટું, ગોપનીય. આ કહેવાનું જ ન હોય. એટલે એવું નથી કે બધું આપણે કહેવું છે, કેવું હોય તો સાચું કહીએ, પણ આ તો છુપાવવાની વસ્તુ છે, માટે ન કહી તો ચાલે, પણ ખોટું ન કહેવું છે. આપણે મહત્વની વસ્તુ છે એ કહેવાનું ચૂપ રહીએ. આ ગોપનીય છે, ઉંમર ગોપનીય છે. પછી તમારી સંપત્તિ કેવી છે, તમારો પગાર કેટલો, આ લોકો પૂછતા તરત પૂછે તમારે કેટલો પગાર છે, એ કહેવાનું ન હોય, પૂછવાનું ન હોય. આ બધી વસ્તુ પૂછવાની ન હોય, પણ આપણે તરત પૂછી દઈએ તમારી ઉંમર કેટલી, પછી દાન કેટલું કર્યું એ પણ નહીં કહ્યું છે. તમને મળેલું માન પણ બધાને સામે જાહેર કરાતું નથી, અને એ રીતે અપમાન પણ
આ બધી વસ્તુ ગોપનીય છે. મંત્ર પણ આપણે કયો મંત્ર કરીએ છીએ ગોપનીય, એને કહેવાની જરૂર નથી, કારણ કે લોકો તમારી શ્રદ્ધા નહીં. આના કરતાં તો પેલો મંત્ર સરસ છે, આપણે પાછળ છોડી બીજો લાગે. એટલા માટે કે છે ગોપનીય. આ બધી વસ્તુ ગોપનીય છે કારણ કે મૂલ્યવાન છે, બધાની સામે જાહેર કરાય નહીં. પણ ભગવાને જે વાત કરી ગઈ છે ગુહ્ય ધર્મ, ગોપનીયમાં પણ જે ગોપનીય છે કઈ રાજવિદ્યા રાજગુહ્ય પવિત્ર વિદત્તમ આગળ વાત કરી છે કે બ્રહ્મ વિદ્યા કેવી છે ગોપનીય છે, બધાને ન કહેવાય. માટે એ છતાં પણ એવી ગોપનીય વસ્તુ પણ મેં તને માયા ઉત્તમ આખ્યાતમ, છતાં પણ એ અર્જુન તારા માટે મેં તને કહ્યું. એટલે બ્રહ્મ વિદ્યા કેવી છે ગોપનીય શ્રેષ્ઠ છે. જે મુંડક ઉપનિષદમાં પણ કહે છે બ્રહ્મ વિદ્યા સર્વ વિદ્યા વરિષ્ઠમ, એ બધી વિદ્યામાં વરિષ્ઠ છે. અથવા તો રાજ વિદ્યા રાજગુહ્ય, એટલે કેવી છે ગોપનીય છે અને શ્રેષ્ઠ છે, બધાને કહેવાની ન હોય. પણ છતાં મેં તને કહ્યું, જેમ ત્યાં કૌશિકથી ઉપનિષદ ભણ્યા તરી આવ્યું હોય તો પ્રતર્દન અને ઇન્દ્રના સંવાદમાં પ્રતર્દન ઇન્દ્ર ઉપર નારદના કહેવાથી ત્યાં ચઢાઈ કરે છે અને પછી અને એકલા હાથે બધાને ભરાવી દે છે. એટલે ઇન્દ્ર ખુશ થઈ ગયા કે વાહ તારી શક્તિ કેટલી મહાન છે, તું માગી દે. કરતા કહે છે કે મને કંઈ ખબર નથી, કારણ કે મારી બુદ્ધિ કેટલી મનુષ્યની કે ખરેખર દેવતા તો પૂજાને યોગ્ય છે, એને ફૂલ ચડાવવાના હોય એટલે તમને બહારથી માર્યા. એટલે માટે તમે નક્કી કરો. તો કહ્યું ઇન્દ્ર કહે છે કે સર્વશ્રેષ્ઠ તો ગોપનીય તો કોણ છે બ્રહ્મ વિદ્યા, મારે એ આપવી પડે. ટૂંકમાં બ્રહ્મ વિદ્યા કેવી છે વિખ્યાત મૂલ્યવાન છે. વિખ્યાત મૂલ્યધર્મ એટલે ગોપનીય છે, એટલે કે જે મૂલ્યવાન છે, જેનું મૂલ્ય આપી શકાય નહીં એવી છે, છતાં મેં તને કહી. હવે તારે શું કરવાનું છે વિમૃશ્ય તદશેષેણ યથેચ્છસી તથા કુરુ. હવે તું એનું વિમૃશ્ય એનું આલોચન કર. મેં તને કર્મની પણ વાત કરી, કર્મણીય અધિકાર હસ્તે, અને એ પણ વાત કરી કર્મણી અકર્મય પછી કર્મણી ચ કર્મય સબુદ્ધિમાન મનુષ્યેષુ, એ પણ એ વાત કરી તને. વિમૃશ્ય હવે તારે મનન કરવાનું છે, મારા કહેવાથી નહીં, મેં તને કીધું છે એનો નિર્ણય કર. જો આપણે કોઈના કહેવાથી કરીશું ને તો લાંબુ નહીં ટકે. પિતાજીએ કહ્યું છે સત્ય બોલવું જોઈએ, પણ પિતાજીએ કહ્યું છે સત્ય બોલવું જોઈએ પણ ક્યાં સુધી મને અનુકૂળ છે ત્યાં સુધી. મને અનુકૂળતા નહીં આવે એ સત્યનો ત્યાગ કરશે. આને એમ કહ્યું છે માટે કરીએ, ક્યારેય ન થાય. કોઈ કહે અને એક ક્યાં લાંબુ ટકે જ નહીં. તમે કીધું એટલે ઓલી વ્યક્તિ કરતી હોય પણ એનો નિર્ણય ન હોય. છોકરાની વાંચવા વિસ્તારમાં તારી પરીક્ષા છે ત્યારે વાંચવું જોઈએ. જો નહીં ભણે તો તારું તો પછી તારે આ રેકડી હાંકવી પડશે. તારે પાણીની રેકડી હાંકતા હોય છે ને, પાણીની મુશ્કેલી હોય ત્યારે એ કરવું પડશે. જો તારા કાકાએ કેટલું ભણ્યા, વકીલ થયા, ડૉક્ટર થયા, તું આમ કરીશ તો ના થશે. પણ નિર્ણય તું કર. હું તને નથી કહેતી કે તારે શું કર ભણવું કે નહીં, એ હું નથી કહેતી. માં એમ કહી શકે, પણ માં એને જબરેથી બેસાડ ભણવા એ નહીં ભણે. થોડીક વાર આપણને એમ લાગે કે બેઠો છે વાંચે છે, મને ખ્યાલ છે કે સ્વામીજી મારી મામાને બેસાડતી હતી, હું ચોથી ઘરે બેસતો હતો, પણ મને તો ક્રિકેટ વધારે ગમતું હતું. બેઠા બેઠા ક્રિકેટના વિચાર આવતા હતા. કારણ કે નિર્ણય આપણો વિમૃશ્ય ભગવાન કહે છે નિર્ણય તું કર. કોઈના નિર્ણયથી આપણું નામ ટકે નહીં. પણ જો આપણે નિર્ણય કર્યો હોય કે ના મારે તો ડૉક્ટર થવું છે, માટે મારે શું શું કરવું જોઈએ, બધું છોડીને આપણે વાંચીશું. વિદ્યાર્થી વાંચશે. ભગવાન કહે છે કે તે મને કીધું કે હું આ ધર્મ છે, બધા હિંસા થશે, માટે મારે લડવું ન યોજશે કે મારે લડવું નથી, એવું તું નિર્ણય કરી બેઠો છે. હું સંન્યાસી બનું કે નહીં, કાર્પણ્ય દોષો બહત સ્વભાવ, એ બધી તે વાત કરી, એ બધી તને જ્ઞાન આપ્યું. માટે વિમૃશ્ય તું હવે નિર્ણય કર. ઓમ ઓમ
એમનું શેષેણ એટલે કે આલોચન કર કે મારે શું કરવું છે. યથેચ્છસી તથા કરું, તારે જે કરવું એ કર. મેં તને કહી દીધું બધું. યથેચ્છસી તથા કરું. હવે જે કરવાનું હોય અર્જુન તું કરે. એટલી બધી સ્વામીજી કે ગુરુને કેટલી બધી વિશ્વાસ છે, કેટલો વિશ્વાસ છે કે મારે જે કહેવાનું મેં બધું જ કહી દીધું અને મારા શિષ્ય બરોબર સાંભળ્યું છે માટે એ નિર્ણય પણ બરોબર લેશે. યથેચ્છસી તથા કરું એટલે પૂરો છે. ચેક આપી દીધો, લખી દીધું ભાઈ હું તારે જે કરું, તારામાં જેટલા આંકડા ભરવા એટલા ભર. એ રીતે તને કહે છે કે તારે અર્જુન યથેચ્છસી તથા કરું, જે કરવાનું છે તું કર, નિર્ણય તું કર. મેં તને બધું જ જ્ઞાન આપેલું છે. એટલા માટે કહે છે મેં તને મૂલ્યવાન વસ્તુ આપી અર્જુન, હવે તારે મૂલ્યવાન મૂલ્ય સમજવાનું છે. મને ખબર છે કે મૂલ્યવાન છે, પણ તારે નિર્ણય કરવાનો છે. માટે વિમૃશ્ય આલોચ્ય અશેષેણ, કોઈ બાકી ન રાખીશ. અમુક વસ્તુને આપણે જોઈને નિર્ણય કરીએ પછી નિર્ણય બરોબર એ નિર્ણય બરોબર હોઈ શકે નહીં. આમ છે ને આપણે બધાનો સમય ધ્યાન ખેંચે છે. તો દર મહિને આપણે કંઈ કામ બતાવવું નહીં, કાં તો થોડીક વખત આપણે મોબાઈલને બંધ રાખી શકીએ તો રાખી દેવો જોઈએ. નિમુષ્ય તદશેષેણ અશેષેણ, કોઈ પણ બાકી રાખ્યા વગર તું એનું આલોચન કર અને નિર્ણય કર. તારે જે કરવું એ કે આમ ભગવાને એને પૂરો ચીકાવી દીધું. પણ હવે પાછા ભગવાન એટલું ગયા પછી પણ કૃપાના સાગર છે. તે અર્જુનને વિમૃશ્ય આલોચન કરવા માટે પાછી સરળતા કરે છે. એ શ્લોકમાં સરળતા કરી દેશે. અર્જુન મેં તને બધું કીધું, અહીંયા તને ફરી વાર કહ્યું છે એટલે તને આલોચન કરવામાં વાંધો આવે નહીં. પણ એ બધું આપણે હવે પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં